નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 11 છે અને તેને લઈને ખાટુ શ્યામજીનું મંદિર છે તે ખોડિયારનગર વૈકુંઠ પાસે આવેલું આ મંદિર છે અને હર 11 તમે જોઈ શકો છો જે ભક્તો છે તે દર્શન કરવા હોય છે। મંદિરની જે વ્યવસ્થા છે તે સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। બહાર પણ વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે કે કોઈને પ્રોબ્લેમ ના થાય તેને લઈને ધ્યાનમાં રાખીને અહીંના જે ટ્રસ્ટીઓ છે તમામ દ્વારા આ જે સુવિધા છે તે સારી રાખવામાં આવી છે। તમે જોઈ શકો છો તમામ પ્રકારની જે સુવિધા છે તે કરવામાં આવી છે। આપણી સાથે અહીંના જે ટ્રસ્ટી છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો જે રીતે 11 છે અને તમામ ભક્તો દર્શન કરી રહ્યા છે ખાટુ શ્યામને અને વ્યવસ્થા પણ છે, બહારની પણ व्यवस्था અને અંદરની પણ व्यवस्था व्यवस्थित है। आज 11 है। खाटू श्याम बाबा के बहुत सारे यहाँ पे भक्त हर 11 को आते रहते हैं और एकदम यहाँ पे हम लोग व्यवस्था करते हैं। यहाँ पे हमारे पूरी टीम लगी हुई है। कम से कम 60 से 70 हमारे वॉलेंटियर और 20 तो हमारे सिक्योरिटी के स्टाफ हैं। सब व्यवस्था में पूरी तरह लगे हुए हैं और सब सीधी लाइन आप देख रहे होंगे। यहाँ पे व्यवस्था पूरी तरह अच्छे से चल रहा है और लोगों को कोई आने जाने में कोई असुविधा नहीं हो रही है। और यहाँ पे जो भक्तजन आते हैं, जो बाबा के प्रेमी आते हैं, वो अच्छे आराम से दर्शन करके खुश होके जाते हैं। यहाँ लोग अपने जो इनकी मन्नतें होती है वो पूरी होती है, उसकी श्रद्धा के साथ आते हैं और खुशी होके जाते हैं। आप क्या बोलोगे, आप भी उपस्थित हो? यहाँ पे व्यवस्था बहुत बढ़िया है। सभी श्याम प्रेमी सुबह से 5 बजे से लगे हुए हैं और व्यवस्था बिल्कुल बराबर है। लाइन टू लाइन चल रही है, कोई भी किसी प्रकार की तकलीफ नहीं है मंदिर में। आप क्या कहेंगे? जय श्री श्याम। आज की व्यवस्था बहुत ही अच्छी है। लगभग 60 से 70 आदमी वॉलेंटियर और अपना सिक्योरिटी बाउंसर सभी लगे हुए हैं। सभी भगत अपने बाबा से मनोकामना पूरी करने के लिए आते हैं और बाबा खूब आशीर्वाद देते हैं और बहुत ही अच्छी व्यवस्था से सभी भगत दर्शन करके जा रहे हैं। તમામ જે લોકો છે તમે જોઈ શકો છો અહીંના દ્વારા પણ જે સુવિધા છે તે સારી કરવામાં આવી છે। આ જય શ્રી શ્યામ હારે કે સારે બાબા શ્યામ હમારે આ જે મંદિર આવેલું છે ખોડિયારનગર પાસે, ત્યાં પૂરી ભગવાનની જે આ ખાટુ શ્યામ ભગવાનની જે સુવિધા કરવામાં આવી છે, તમામ પ્રકારની જે સુવિધા છે બહારથી જ તમે જોઈ શકો છો। અમે બતાવીશું બહાર પણ કે આ જે બહારની પણ સુવિધા છે। તમે પણ દર્શન કરવા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે અને કેવી સુવિધા? बढ़िया लगा है दर्शन। व्यवस्था अच्छी है यहाँ पे। और बस मैं ग्वालियर से आया हूँ वैसे दर्शन, ग्वालियर से एमपी। एमपी થી પણ લોકો આવ્યા છે અને વ્યવસ્થા સારી છે અને દર્શન કરી રહ્યા છે। कैसा लग रहा है आप भी दर्शन करने? बहुत अच्छा लग रहा है। તમામ લોકો દર્શન કરવા પહોંચ્યા છે અને આ જે વ્યવસ્થા છે મંદિર દ્વારા સારી કરવામાં આવી છે। તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને મંદિર પણ છે તે તમે જોઈ શકો છો। આ ખાટુ શ્યામજીનું મંદિર છે। આખી આ વ્યવસ્થા છે તે સારી રીતે કરવામાં આવી છે। વચ્ચેથી જે તમામ જે સોસાયટી છે, તમે સોસાયટીના જે લોકો છે તે જતા હોય છે અને સોસાયટીના જે લોકો છે તે આરામથી જ જતા હોય છે અને આ સોસાયટી દ્વારા પણ તમે જોઈ શકો છો બેઉ તરફ જે રસ્તો છે તે સારો રસ્તો છે અને સોસાયટી વાળા પણ જઈ શકે છે અને આ જે મંદિરનું આયોજન છે તે અહીંના લોકો દ્વારા આયોજન છે તે ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો આ મંદિર આવેલું છે શ્યામ બાબાનું અને કેવું લાગી રહ્યું છે દાદા? તમે સરસ સરસ લાગી રહ્યું, સરસ। તમે પણ દર્શન કરવા આવ્યા, કેવું હા, લાગી રહ્યું? સરસ સરસ લગભગ કેવી સુવિધા છે? સુવિધા સરસ સુવિધા। તમામ પ્રકારની વ્યવસ્થા સારી છે। તમામ લોકો ખુશ છે આ વ્યવસ્થાથી। આ શ્યામ બાબાનું જે મંદિર છે તે આવેલું છે, તમે જોઈ શકો છો। કઈથી આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? કારેલી બાગ કેવું લાગી રહ્યું છે મંદિરમાં? સારું લાગી રહ્યું, વ્યવસ્થા કેવી છે? સારી છે। તમામ લોકો ખુશ છે। તમે જોઈ શકો છો તમામ લોકોના ચહેરા પર ખુશી છે। વ્યવસ્થા પણ કમ્પ્લીટ છે। આ જે માર્ગ છે ખોડિયારનગર પાસે આ મંદિર આવેલું છે ત્યાં જ સારી જે સુવિધા છે તે મંદિર દ્વારા કરવામાં આવી છે। કેવી સુવિધા છે મંદિર? બહુ સરસ સુવિધા છે અને અમે દર્શન કરીને ધન્ય થઈ ગયા ખાટુ શ્યામ મહારાજના। બોલો ખાટુ શ્યામ મહારાજની જય। ખાટુ શ્યામ મહારાજની જય। તમે જોઈ શકો છો દર્શન કરીને લોકો, તમને કેવું લાગે છે મંદિરે આવ્યા? બહુ સરસ લાગે છે મંદિરે આયા તો ભગવાનના કેવી દર્શન સુવિધા છે? સરસ સુવિધા છે। તમામ લોકો આવ્યા છે અને તમામ લોકો ખુશ છે। આજે મંદિરની સુવિધા છે તે પણ સારી રાખવામાં આવી છે। તમામ ટ્રસ્ટી લોકોએ પણ આ સુવિધા કરવામાં આવી છે।
बस बढ़िया है। તમામ પ્રકારની જે સુવિધા છે તે કરવામાં આવી છે. તમામ લોકો હમણાં શાંતિથી દર્શન કરી રહ્યા છે. ખાટુ શ્યામજીનું મંદિર છે તે ખોડિયારનગર વૈકુંઠ પાસે આવેલું આ મંદિર છે. મંદિરના દર્શન પણ સારી રીતે તમામના થઈ રહ્યા છે અને આજે 11 નિમિત્તે આજે તમામ ભક્તો છે તે મંદિરે પહોંચ્યા છે અને સાંજના જે 9 વાગ્યાના ટાઈમ પર આ મંદિર છે તે બંધ કરવામાં આવશે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.